પોટાશ ખાતર પાકનો અસલી રક્ષક, ક્યાં ક્યાં પાકમાં વાપરવું, જાણો તેની સંપૂર્ણ માહિતી। નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ માર્ગદર્શન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું સુરેશ, ગ્રામ સેવક ખેતીવાડી। જેમ આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે સંપૂર્ણ પૌષ્ટિક આહારની જરૂર પડે છે, તેવી જ રીતે આપણા પાકને પણ નાઇટ્રોજન ફોસ્ફરસની સાથે સાથે પોટાશ તત્વની પણ જરૂર પડે છે। ઘણા ખેડૂતો યુરિયા અને ડીએપી હોશે વાપરે છે, પણ પોટાશ ખાતર આપવાનું ભૂલી જાય છે। તો આજે સંપૂર્ણ માહિતી રહી એ આપણે મેળવવાના છે કે પોટાશ રહ્યું એમના ફાયદાઓ ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં ખાતરોમાંથી પોટાશ ખાતર રહ્યું એ મળે છે અને ક્યાં ક્યાં પાકોમાં પોટાશ ખાતર રહ્યું એની ખૂબ જ જરૂરિયાત રહે છે। તો સંપૂર્ણ માહિતી રહી એ આ વિડીયો અંત સુધી જોશું તો આપણને ખ્યાલ આવશે। સૌપ્રથમ વાત કરીએ તો પોટાશ ખાતરના મુખ્ય ફાયદાઓની વાત। દર્શક મિત્રો, પોટાશ ખાતર પાકનું અસલી રક્ષક ગણવામાં આવે છે, કારણ રોગ અને જીવાત સામે રક્ષણ। આપણા પાકમાં રોગ અને જીવાતનું પ્રમાણ, રોગ પ્રતિકારક શક્તિ મેળવવા માટે પોટાશ ખાતર એ ખૂબ જ જરૂરી છે। ગુણવત્તા અને ચમક માટે, શાકભાજી, ફળ અને ફૂલ અને અનાજના પાકો માટે ચમક, કદ, વજન અને સ્વાદમાં વધારો કરવા માટે પોટાશ ખાતર ખૂબ જ ઉપયોગી છે। પાકને આડો પડતો અટકાવવા માટે, આપણા પાકને પવનથી રક્ષણ આપવા માટે, ડાળીઓ અને થડના વિકાસ માટે પોટાશ ખાતર એ ખૂબ જ જરૂરી। વાતાવરણ સામે રક્ષણ આપવા માટે, આપણા પાકની અતિશય ગરમી, ઠંડી કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સામે પાકને રક્ષણ આપવા માટે, લાંબા સમય સુધી પાક રહે તે માટે પોટાશ ખાતર એ ખૂબ જ જરૂરી છે। મૂળના ઊંડા વિકાસ માટે, આપણા છોડના મૂળના ઊંડા વિકાસ માટે, ઊંડેથી પોષક તત્વો લઈ શકે આપણો પાક, તે માટે પોટાશ ખાતર ખૂબ જ જરૂરી। વાત કરીએ કે પોટાશ ખાતર કયા કયા પાકમાં જરૂરી છે। આમ તો બધા જ પાકોમાં પોટાશ ખાતરની જરૂરિયાત રહે છે, પણ વધુ જરૂરિયાત પડતા પાકોની વાત કરીએ તો રોકડિયા પાકમાં કપાસ, શેરડી અને તમાકુ। તેલીબિયા વર્ગના પાકોની વાત કરીએ તો મગફળી છે, એરંડા છે, સોયાબીન છે, જેમાં તેલનું પ્રમાણ વધારવા માટે પોટાશ ખાતર એ ખૂબ જરૂરી છે। અનાજ અને કઠોળ વર્ગના પાક, ઘઉં છે, ડાંગર છે, મકાઈ છે, ચણા અને તુવેરના પાક માટે પોટાશ ખાતર ખૂબ જરૂરી છે કે દાણા રહ્યા એ ભરાવદાર કરે છે। બાગાયતી અને શાકભાજી પાકોમાં વાત કરીએ તો કેળા છે, પપૈયા છે, લીંબુ છે, ટમેટા અને મરચી પાકમાં પોટાશ ખાતરની ખૂબ જરૂરિયાત રહે છે। પોટાશ કયા કયા ખાતરોમાંથી મળે છે એમની વાત કરીએ તો પોટાશ ખાતર એ બજારમાં મળતા કયા કયા ખાતરોમાંથી મળે। મ્યુરેટ ઓફ પોટાશ કે જે ખૂબ જ પ્રચલિત અને સસ્તું ખાતર છે કે જેમાં 60% એ પોટાશનું પ્રમાણ આવે છે। ત્યાર પછી સલ્ફેટ ઓફ પોટાશ, જેમાં 50% પોટાશનું પ્રમાણ આવે છે ને સાથે સાથે સલ્ફર તત્વ એ પણ આપણા પાકને મળે છે। એનપીકે મિશ્ર ખાતરો કે જે 19-19 છે, 12-32-16 છે, જેમાં પોટાશ એ આપણને મળી રહે છે। દ્રાવ્ય ખાતરોમાં વાત કરીએ, પાણીમાં ઓગળી શકે તેવા ખાતરોની વાત કરીએ તો 052-34 000050 છે કે જેમાં 50% પોટાશ ખાતર એ આવે છે। 13-045 કે જેમાં 45% પોટાશનું પ્રમાણ મળે છે। આ સિવાય કુદરતી સ્ત્રોતની વાત કરીએ તો સાણિયું કમ્પોસ્ટ ખાતર એમાંથી સારા પ્રમાણમાં પોટાશ મળી રહે છે અને લાકડાની રાખમાંથી પણ ખૂબ જ સારા પ્રમાણમાં પોટાશ એ આપણા પાકને મળી રહેતું હોય છે। વધુ આવી ખેતીની માહિતી માટે આપણી ચેનલ કૃષિ માર્ગદર્શન સુરેશને સબસ્ક્રાઇબ કરશો। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો અને આ માહિતી આપને ઉપયોગી લાગી હોય તો અન્ય ખેડૂતો સુધી આ વિડીયો શેર કરશો અને આપના પ્રતિભાવો રહ્યા એ કોમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલશો નહીં।